નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। આજના મહત્વના અને ખેડૂતલક્ષી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3000ની સહાય, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન તથા બીજા આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર। આ મહત્વના અને ખેડૂતલક્ષી સમાચાર વિશે વાત કરીશું। એ પહેલાં તમને વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો એટલે નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ। આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3000ની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત અને એટલું જ નહીં પરંતુ આગળ લાવવાનો છે। બીજા સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે CC લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે। છેલ્લા સમાચાર વિશે વાત કરીએ તો અહેવાલ અનુસાર કેન્દ્રીય કેબિનેટ નવરાત્રી દરમિયાન કેન્દ્રીય કર્મચારીનો DA અને DRને લઈ જાહેરાત કરી છે। ગત વર્ષે પણ DA અને DRની જાહેરાત નવરાત્રી દરમિયાન થઈ હતી। સરકાર 15 ઓક્ટોબર પછી કોઈ પણ દિવસે કર્મચારીઓ માટે સારા સમાચાર આપી શકે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો DA અને DR વધારવાની રાહ જોઈ રહ્યા છે। 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈથી DAમાં વધારાની રાહત મળી શકે છે।